ધીસ ઇઝ નોટ ડન યમરાજજી. તમે મને લેવા આવ્યા ઇટ્સ ઓકે, બરોબર છે, પણ તમે મને કપડાં બી ચેન્જ ના કરવા દીધા. ગઈકાલે જ મેં લેકમેની લિપસ્ટિક લીધી. જાઉં પૃથ્વી ઉપર બીજું કોઈ વાપરશે ને આ વસ્તુ તો ખોટી પડે દોસ્ત. અને હું શું કહું છું તમને, શું છે હવે ઉપર એમ્યુનિટીઝમાં શું છે તમારી પાસે? મોઢું બંધ રાખો એટલે શું વળી? તમારા વરની જેમ એ ના કરો મારી વાતોને. આકાશમાં પહોંચતા કેટલી વાર લાગશે આપણને? હજુ તો વાર છે ને, તો વાતો તો કરવી પડશે તમારે. અને થોડીક વાર થાય તો પછી મને નીચે પૃથ્વી ઉપર એક નજર મારવા દેજો, એટલે મને ખબર પડે કે મારો ધણી હસે છે કે રડે છે. અને જો હસતો હોય ને તો 5 મિનિટ નીચે જવા દેજો, એટલે એને લેતી આવું. એકલા એકલા તો મને નહીં મજા આવે. અને બીજું હું શું કહું છું, મારા સાસરીના 10-15 જણ રડારમાં છે મારી હિટ લિસ્ટમાં, તો એ લોકોને આપણી જોડે લેતા જવા છે. અચ્છા, એ લોકોનો સમય આવશે ત્યારે લેશો. બે તમે કામ બહુ બોગસ ચોઈસ કર્યું છો, સાચે કહું છું. લોકોને તમારી 1 રૂપિયાની વેલ્યુ નહીં, સાચે તમને કહું છું. અરે યાર, તમે એક વસ્તુ સમજો ભાઈબંધ, કે કોઈ તમને યાદ કરે છે કે યમરાજ અમાર ઘેર આવે? થોડી તો ઇજ્જત બનાવો યાર. અને હું શું કહું છું, તમે તો કંઈ પાપાઈ નહીં કર્યા હોય એવું મારું માનવું છે, તો તમે કેમ નરકમાં રહો છો? અચ્છા, સ્વર્ગ નરકમાં રખડ્યા કરો છો, મારા સાસુ જેવા છો તમે. હું શું કહું છું, ત્યાં શું કરશો? અમારા પાપનું ભુગતાન કરવા માટે કોઈ ચોઈસ છે અમારી પાસે કે તમે જે કહો એ સજા અમારે લઈ જ લેવાની છે? અચ્છા, તેલમાં તળશો, સિંગ તેલમાં? તો સારી ક્વોલિટીની વસ્તુ વાપરજો, કેમ કે અહીંયા આગળ બોલો ઇન્ડિયામાં બી સારી ક્વોલિટીની વસ્તુ જ બધી અબ્રોડ જતી રહે. અમે જ ક્યારેય ચોખ્ખી સારી વસ્તુ અહીંયા ખાધી પીધી જ નહીં, તો ત્યાં આગળ સારી વ્યવસ્થિત વસ્તુ આલજો અમને, બરોબર? બીજું શું કહેતી હતી? ટીચવાની વ્યવસ્થા છે, શ્રાવણ મહિનો આવે છે, તો 2-4 મારી બહેનપણીઓ ભાઈબંધોને ઉપર લઈ લઈએ યાર. હું શું કહું, તમે રમજો અમારી જોડે. 3 એક્કા આવે છે કે નહીં તમારે જોઈએ, આપણે તમારું નસીબ બી અજમાઈએ. બધી વસ્તુમાં ના હોય યાર. હજુ તો આપણે બહુ વાર લાગશે આકાશમાં પહોંચતા. વાતો કરો કે હું શું કહું છું, ગરબાન ક્લાસ બાસ ચાલતા હોય એવી કોઈ છે ત્યાં સુવિધા? કશું જ નહીં. જો સાચે કહું યમરાજજી, તમે ખોટું ના લગાડતા. આજે આ કિલોના 2 કિલોના જે આભૂષણો પહેરીને રખડો છો ને તમે આમની આમ, કશું કામનું નહીં તમારું સોનું. જો તમે લોકો કોઈ મોજ મસ્તી કરી જ નહીં શકતા, નહીં ગરબા રમતા, નહીં પત્તા રમતા, નહીં પિક્ચર જોતા, ખાલી પૃથ્વી ઉપર ખાલી અમને લોકોને જ જોયા કરવાનું, આ તો કોઈ જીવન થયું યાર? ખરેખર કહું છું, આજે ગળામાં જે ટીંગાડ્યા છે ને કિલોના હાર, એ પૃથ્વી ઉપર વેચી કાઢો. અત્યારે તો ભાવ સારો છે, મળશે. નહીં વેચવા? હાર, કંઈ વાંધો નહીં. હું શું કહું છું યાર, તમે છો તો યાર મારી સાસુ જેવા છો, મોઢું જે રીતે બગાડો છો. હું શું કહું છું, ત્યાં આગળ બીજી શું ફેસિલિટી છે આ તો મારે જાણવું હતું. પિક્ચર સિનેમા બિનેમા છે? ધુરંધર જોયું? ના મજા આવી તમને? હા, તો કંઈ વાંધો નહીં, એકાદ બેને એમાંથી બી ઉપાડો. બીજું જ શું, તમારી પાસે તો સત્તા છે, એટલે સત્તાની આગળ તો દરેક માણસ નતમસ્તક છે. ઉપાડો એક બેને. બીજું રસ્તામાં સ્ટોપ આવ્યું? હા, તો એનો ભજીયા ખવડાવો, વરસાદ છે પૃથ્વી ઉપર.